હાથીને જ્યાં સુધી મનમાં એમ હતું કે મારી પત્ની, મારા બાળ બચ્ચા મારી મદદ કરશે ને હું આમાંથી મુક્ત થઈ જઈશ, ત્યાં સુધી ભગવાન એની રક્ષા કરવા માટે ન પધાર્યા. હાથીને મનમાં એમ હતું હું તાકાતવાન છું, મારી પાસે ઘણી બધી અદ્ભુત શક્તિ છે અને શક્તિ દ્વારા મગરના મુખમાંથી મુક્ત થઈશ. વર્ષો સુધી ખેંચતાણ ચાલી ત્યાં સુધી ભગવાન એનું રક્ષણ કરવા માટે ન પધારે. પરંતુ હાથીને મનમાં એમ થયું કે ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ મારું નથી. जिसका कोई नहीं होता है उसका तो खुदा होता है. હાથીની અનન્ય ભાવની પ્રાર્થના હતી. એક ભાવ જાગ્યો, ભાવ પ્રાર્થના હતી, શબ્દ પ્રાર્થના નહોતી, ભાષાની પ્રાર્થના નહોતી. ભગવાન આપણને એમ કહેવા માંગે છે કે તમે કદાચ પશુના દેહની અંદર હો, પંખીના દેહની અંદર હો અને કોઈ દુઃખ આવી પડે ને હૃદયથી તમે ભાવ જાગ્રત કરો તો પણ હું તમારું રક્ષણ કરવા માટે આવું છું. દ્રૌપદીજીના ચીરહરણનું કાર્ય શરૂ કર્યું. દ્રૌપદીજીએ ભીષ્મ પિતામહ સામે જોયું, પોતાના પતિદેવની સામે જોયું. મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા યોદ્ધાઓ હતા, સગા સંબંધી હતા, એના સામે જોયું કે આ કોઈ મને મદદ કરે? કોઈએ મદદ ન કરી. છેવટે દ્રૌપદીજીએ પોતાની લાજ રાખવા માટે સાડીનો એક છોડો પોતાના દાંત સાથે બે દાંત વચ્ચે દબાવીને પકડી રાખ્યો. દુશાસને ખેંચ્યું ને સાડી ખેંચી લીધી. અને તે વખતે મનમાં એમ થયું કે હવે ભગવાન સિવાય આમાં મારી કોઈ લાજ રાખે તેમ નથી. એની નજર ક્યાં ગઈ? ભગવાન તરફ ગઈ. અને હે દ્વારિકાધીશ, મારું રક્ષણ કરજો. ભગવાને દિવ્ય અને ગુપ્ત રૂપ ધારણ કરી 999 ચીરપુરીની લાજ રાખી. તો આટલા સમય સુધી ભગવાન કેમ ન આવ્યા? જ્યાં સુધી સાધકને, ભક્તને પોતાનું બળ હોય, સંપત્તિનું બળ હોય, સાધનાનું બળ હોય, ભક્તિનું બળ હોય, વિદ્વતાનું બળ હોય, ભાષાનું બળ હોય, ત્યાં સુધી ભગવાન આપણી પાસે નથી આવતા. ભગવાન આપણું રક્ષણ ત્યાં સુધી કરતા નથી. અનન્ય ભાવની જ્યારે પ્રાર્થના થાય, મેરે તો એક તુમ હી પાંવ ધરન કો ઠિકાનો, શુભ ગતિ અશુભ ગતિ. હે પરમાત્મા, તમે આ બ્રહ્માંડની અંદર તમારા ચરણારવિંદ એક જ મારા માટે જગ્યા છે જ્યાં હું ઉભો રહી શકું. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખો તહાં જલનિધિ ખારા, તુમ હી એક આધારા, મેરે તો તુમ હી એક આધારા. એક કાગડો વહાણમાં બેઠો અને વહાણ ચાલ્યું. એને લાલચ એવી લાગેલી કે અંદર માછલા પડે છે, ખાવાના મળશે, અને પેલા નાવિકો જમવા માટે બેઠા છે, અને બટકુ રોટલો ખાવાનો મળશે, વધ્યો ઘટ્યો બેઠો રહ્યો. અને નાવ વહાણ ચાલતું ચાલતું દરિયાના મધ્ય ભાગની અંદર આવ્યું. કાગડાને બટકુ રોટલો ખાવાનો તો મળ્યો, પછી થયું કે ચાલો પાછા ઘર ભેગા. જવું કે રીતે? આ બાજુ જાય તો ખારું પાણી, આ બાજુ જાય તો ખારું પાણી, આ બાજુ જાય તો જહાં દેખો તહાં જલનિધિ ખારા, તુમ હી એક. ફરી ફરીને પાછી ચક્રાઓ મારીને ક્યાં આવે? ષઢ ઉપર અમે બેસી જાય. એમ ભક્તને, સાધકને જયારે એમ મનાય કે સંસાર રૂપી સમુદ્રની અંદર ભગવાન અને સંતના ચરણારવિંદ એ મારા માટે એક આધાર છે, એના સિવાય મારો ઉગરવાનો કોઈ આરો નથી, એવી દ્રઢતા, એવી નિષ્ઠા આપણા હૈયાની અંદર બંધાય, ત્યાર પછી ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે, ભગવાન આપણને સાંભળે. આપણી ભક્તિ, આપણી ઉપાસના અનન્ય ભાવની હોવી જોઈએ, પતિવ્રતાની હોવી જોઈએ. ઘણાને એમ થાય કે અમે તો કેટલું બધું કરીએ તો ભગવાન અમારું કામ નથી કેમ કરતા? 17 જગ્યાએ ચોખા મૂકતા ફરે, 17 જગ્યાએ. પેલો ખેડૂત હતો, કૂવો ગાળવા બેઠો.
5 હાથનો ખાડો કર્યા પછી વિચાર કરો કે અહીંયા બરાબર નહીં, આપણે બીજી પેલા ખૂણે કર્યો હોય તો વધારે સારું. ત્યાંથી બંધ કરીને બીજા ખૂણામાં ખોદવાનું શરૂ કર્યું, ત્યાં બીજા 5 હાથ. પછી વાળો વિચાર બદલાનો કે આ જગ્યા બરાબર નથી, આના કરતાં આપણે વચ્ચે કરીએ તો કેમ લાગે છે. ત્યાં ખોદવાનું બંધ કરીને વચ્ચે ખોદવા બેઠો, ત્યાં વાળી 5 હાથ ખોદ્યું અને પાછો વિચાર બદલ્યો કે આના કરતાં આપણે પેલી બાજુ કરીએ. 10 જગ્યા બદલી, પાણીનું એક પણ ટીપું મળ્યું નહીં. એક જ જગ્યાએ 20 હાથ ખોદી નાખ, પાણી નીકળશે. માણસની એક દેવની અંદર, એક આરાધ્ય દેવની અંદર, એક ઉપાસ્ય દેવની અંદર નિષ્ઠા નથી રહેતી. અહીંયા કામ ન થયું તો અહીંયા વળગે, ત્યાં કામ ન થયું ત્યાં વળગે. એક ડોશીમાં નદીમાં તણાવવા માંડ્યા, ડોશીમાં નદીમાં તણાતા હતા. એને વિચાર કરો કે આપણે હવે આમાંથી ઉગરવા માટે ભગવાનને પ્રાર્થના કરવી, બીજો કોઈ ઉપાય છે નહીં. હે ગણપતિ બાપા, આમાંથી ઉગારજો. ગણપતિ બાપાને કોઈ દાડો નહીં. અને હું અત્યારે લાડુ જમું છું, અત્યારે યાદ આવ્યો. ડોશીમાં પ્રાર્થના બદલી કે હે હનુમાન દાદા આમાંથી ઉગારજો. ગણપતિ વિચાર કરો બહુ સારું કર્યું, બેસો નીચે લાડુ જમો. આ તો હનુમાનજીને યાદ કરે, આપણે જવાની શું જરૂર છે. હનુમાનજીએ છલાંગ મારી, હે કાળકા માતા મારી રક્ષા કરજો. હનુમાનજી પાછા આવ્યા. દુનિયામાં જેટલા દેવ હતા બધાને વારા ફરતી યાદ કરવા માંડી, ઉગારજો ઉગારજો ઉગારજો. અને પાણીનો વેગ એવો જોરદાર આવ્યો, ખંભાતની ખાડી ભેગી થઈ ગઈ. માણસને કોઈ નેઠો જ નહીં ભક્તિ માર્ગની અંદર, એને ભક્તિ કહેવાય. અને તે પણ સંસારના સુખના માટે, દેહની રક્ષા માટે, આ લોકના સુખ માટે. દુનિયાના સુખ અને વિષયની માગણી કરે તેને ભક્ત ન કહેવાય. દુનિયાના સુખ અને વિષય સુખ આપે તે ભગવાન ન કહેવાય. ભક્તિ કરવી, ઉપાસના કરવી તો અનન્ય ભાવની, પતિવ્રતાની ભાવની ભક્તિ કરવી. કહેવાય છે તુલસીદાસજી પોતે રામના સેવક, રામના ભક્ત, રામના ઉપાસક ગોકુળ મથુરાની અંદર દર્શન કરવા માટે ગયા. ત્યાં તો ગલીએ ગલીએ કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા માટે ગયા. બાંકે બિહારીની મૂર્તિ હતી. આવીને હાથ જોડે ઉભા રહ્યા. ક્યાં કહું છબી આપકી ભલે બિરાજો નાસ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ ગ્રહો. આ શું પ્રભુ તમારી મૂર્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. મોર મુકટ ધારણ કર્યો છે, ગળામાં વૈજયંતી માળા છે, અધરબિંબ ઉપર મોરલી બિરાજમાન છે, કટી પ્રદેશમાં કંદોરો છે. પણ હું તો રામનો ઉપાસક છું, રામનો સેવક છું. મારું મસ્તક તમારા ચરણારવિંદની અંદર ક્યારે નમે કે મોરલીનો ત્યાગ કરી હાથમાં ધનુષબાણ ધારણ કરો, રામના રૂપની અંદર દર્શન આપો ને ત્યારે હું તમને નમન કરીશ. એની ભક્તિ સાચી હતી. તો કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને મોરલીનો ત્યાગ કર્યો. કૃષ્ણ રૂપનું દર્શન થતું હતું એ બંધ કરી અને રામના રૂપની અંદર દર્શન દીધા. ત્યારે રામચંદ્રજી ભગવાનને તુલસીદાસજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. આનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ કરવી તો અનન્ય ભાવની ભક્તિ કરવી, નિષ્ઠાથી ભક્તિ કરવી. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે એક ભરવાડ જંગલમાં ઘેટા બકરા ચરાવવા માટે નીકળ્યો ને સાંજના પાછો પડ્યો. એમાં એક બકરી છે ને એક ઊંડી ખાઈની અંદર ઘાસ ચરવા માટે ગઈ. એમાં એટલી બધી મગ્ન બની ગઈ કે એને ખબર જ ન પડી કે હવે ઘેર જવાનો સમય થયો છે. ઘેટા બકરાના ટોળા સીધા જતા રહ્યા પાછા ગામમાં અને આ બકરી એકલી રહી ગઈ. બકરી જંગલમાં બે કરવા માંડી. હવે જવું ક્યાં? આકાશની અંદર છોડે કળાએ ચંદ્ર ખીલો હતો. ચંદ્રની ચાંદનીની અંદર પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાણીના પગલા હતા. હાથીના, ગાયના, ભેંસના, સિંહના, વાઘના, વરુના, ચિત્તાના, દીપડાના, શિયાળના. બુદ્ધિશાળી હતી બકરી.
આ જંગલમાં બચવું હોય તો સિંહના પગલે બેસીએ, સિંહના પગલામાં બેસીએ. રાત પસાર થઈ, તમારા તમ અવાજ કરવા માંડ્યા, વરુ આવ્યું કે તને ખાઈ જાઉં. અરે ખાવી હોય તો ખાઓ, પણ હું તો જંગલનો રાજા સિંહ કહેવાય એના પગલામાં બેઠી છું. સિંહનું નામ સાંભળીને પેલો ભાગ્યો. વાઘ આવ્યો કે તને ખાઈ જાઉં. ખાવી હોય તો ખાઓ, પણ સિંહના પગલે છું. એ પણ ગયો. સિંહ પોતે મૂર્તિમાન આવ્યો કે તને ખાઈ જાઉં. કે તમે તો રાજા છો, જંગલના રાજા કહેવાય, ને તમારા પગલાના પ્રતાપે અત્યારના રાતના 12 વાગ્યા સુધી હું જીવતી જાગતી બેઠી છું, તમારા શરણમાં છું. સિંહે વિચાર કર્યો કે રાજાનો ધર્મ છે શરણાગત વત્સલપણું, કે પોતાના શરણની અંદર શત્રુ આવ્યો હોય પણ એને મારે નહીં, એનું જિંદગીભર એનું ભરણ પોષણ કરે. સિંહે વિચાર કર્યો કે હું રાજા છું અને મારા પગલાના પ્રતાપે મારા શરણમાં આવેલી બકરીને હું મારું તો જંગલની અંદર મારું રાજા તરીકેનું બિરુદ છે ને મટી જાય, લોકો મને નિંદા કરે. એને મારી નહીં, ખાધી નહીં, રક્ષણ કર્યું. અને બીજે દિવસે સિંહે હાથીને પોતાની પાસે બોલાવીને આજ્ઞા કરી, હાથીભાઈ આ બકરીને તમારી પીઠ ઉપર બેસાડો અને કોમળ કોમળ ઘાસ ને કૂપળ ખવડાવો, નદીમાં પાણી પાવા માટે લઈ જાઓ ને એના ગામની અંદર એને ઘર સુધી મૂકી આવો, જાઓ. તો રાજાની આજ્ઞા થાય એટલે પછી હાથીભાઈ ના પાડે. સૂંઢ દ્વારા બકરીને ઉઠાવીને પીઠ ઉપર કોમળ કોમળ ઘાસ ને કૂપળ ને બધું ખાધું, પાણી પીધું, પછી ઘર સુધી મૂકી આવે. વિદ્વાનોએ લઈ આ પ્રસંગને લખ્યો, નીચાશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય અજા સિંહ પ્રસાદેન આરૂઢા ગજ મસ્તકે. નીચનો આશ્રય ન કરવો. નીચ એટલે અધમની વાત નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા જેને આપણે કહીએ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ, એથી પર અક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એની આગળ તમામ દેવો, તમામ અવતારો, તમામ દેવીઓ એ નિમ્ન કક્ષાના છે, ઉતરતી કક્ષાના છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો ત્યાગ કરીને બીજા કોઈનો આશ્રય ન કરવો. કર્તવ્યો મહદાશ્રય પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરવો. કારણ અજા સિંહ પ્રસાદ, અજા એટલે બકરી, સિંહ પ્રસાદેને સિંહની કૃપાએ કરીને આરૂઢા ગજ મસ્તકે, બકરી ક્યાં બેઠી? હાથીની ઉપર અંબાડીમાં. આપણો નંબર લાગ્યો નથી હજી. બકરીનો નંબર લાગે, પણ બકરીનો નંબર ઉપર બેસવાનો ક્યારે લાગ્યો, એનું રક્ષણ ક્યારે થયું? કે સિંહના પગલામાં બેઠી. તો જંગલમાં ભૂલી પડી ગયેલી બકરી જેવી બકરીને પણ ખબર પડે છે કે કોના પગલે બેસવું ને કોના પગલે ન બેસવું. આજે માણસને જ ખબર નથી પડતી. લો, આટલી કથા ને પારણ સાંભળ્યા પછી વિચાર કરજો, કોના પગલે બેસવું ને કોના પગલે. દુનિયાના તમામ દેવો અને દેવીઓ આપણા માટે નમસ્કાર કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પરંતુ એકાંતિક ભાવે કરીને, બ્રહ્મરૂપે કરીને, નિર્વાસનિક થઈને ભક્તિ કરવા માટે દુનિયામાં બ્રહ્માંડોની અંદર કોઈ પણ તત્વ એક તો ભગવાન પુરુષોત્તમ નારાયણ. અનન્ય ભાવની ભક્તિ હોવી જોઈએ. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હાથીની અનન્ય ભાવની ભક્તિ હતી, અનન્ય ભાવથી પ્રાર્થના હતી, તો એનું રક્ષણ કરવા માટે હરિ નામનો અવતાર આ પૃથ્વી ઉપર થયો. આ પ્રસંગની આપણે અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ. આપણો સમય પણ પૂરો થયો છે. હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, શુક્ર, શનિ અને રવિ. ગઈકાલના કથા પ્રસંગની અંદર આપણે ગજગ્રહની કથા સાંભળી. હાથી પોતાના પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો અને મગરમચ્છ છે તેનો પગ પોતાના મુખ દ્વારા પકડ્યો.
મગરના મુખમાંથી મુક્ત થવા માટે હાથીએ ઘણા પ્રયત્ન કર્યા, છતાં પણ એમાં સફળતા ન મળી. વર્ષો સુધી એ બંનેના વચ્ચે ખેંચતાણ ચાલી. અને છેવટે એને સમજાયું કે મગરના મુખમાંથી મુક્ત થવા માટે, આમાંથી ઉગારવા માટે મારા શરીરનું બળ કે દુનિયાનું કોઈ પણ બળ કામે લાગી શકે તેમ નથી. એણે મનોમન હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન એનું રક્ષણ કરવા માટે હરિનામનો અવતાર લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા. આજે દુનિયાના જીવ પ્રાણી માત્રના પગ કાળરૂપી મગરમચ્છે પકડ્યા છે. પરંતુ માણસને એનો ખ્યાલ નથી. એસી વર્ષની વૃદ્ધાવસ્થા થાય છતાં પણ એમ જ વિચાર કરે કે હજી મારે 20 વર્ષ જીવવાનું બાકી છે. આખે આખો કાળના મુખમાં ધકેલાઈ ગયો હોય છતાં પણ એને વિચાર નથી આવતો કે એક દિવસ મારે આ બધું જ છોડીને જવાનું છે. દેહના નાશવંતપણાનું જીવને લેશ માત્ર અનુસંધાન નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, જ્યાંથી માણસને અચાનક ઉચાળા ભરવાના છે અને જ્યાં ભગવાનના ધામની અંદર જઈને રહેવાનું છે એ માટેનો લેશ માત્ર એને વિચાર નથી. જ્યાં જઈને રહેવાનું છે એના માટેનો લેશ માત્ર પ્રયત્ન નથી. અને જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે રાત્રિ દિવસ મંડ્યો છે. આ દેહનું કંઈ નક્કી નથી. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, વૃથા શ્વાસ મત ખોય. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, वृथा श्वास मत खोए. क्या जाने इस श्वास की फिर आवत होय न होय. आ नासिका द्वारा अपने प्राणवायु लઈએ છીએ, श्वासोश्वासની क्रिया કરીએ છીએ. हवा प्राणवायु अपने नाक द्वारा अपना हृदयની અંદર લીધો, એ અંદર ગયેલો પ્રાણવાયુ પાછો બહાર નીકળશે કે કેમ એની પણ આપણને ખબર નથી. જીવ પ્રાણી માત્રને કાળે પોતાના મુખની અંદર પકડ્યા છે. कड़ा वेढ़ वीटी मोती पैर काने महाजोर से मूछ मरोड़ता है. चल देखत आप की छायड़ी को टेढ़ी पाग बांधी तन तोड़ता है. तन अत्तर तेल फूलेल लगावत नेह स्त्रिया संग जोड़ता है. ब्रह्मानंद कहे खबरदार बंदे काल किसी को न छोड़ता है, काल किसी को न छोड़ता है. कड़ा वेढ़ वीटी मोती पैर काने महाजोर से मूछ मरोड़ता है. ये समय હતો, એક જમાનો હતો કે જેની પાસે અઢળક સંપત્તિ પૈસા વગેરે હતા એ લોકો પોતાની 10 આંગળીઓની અંદર વેઢ ને વીંટી પહેરતા હતા, હાથમાં કડા પહેરતા હતા. કડા વેઢ વીંટી મોતી પહેર કાને, કાનમાં કુંડળ ને મોતી ને
ગળામાં મોટા મોટા હાર પહેરતા હતા સોનાના. કટિપ્રદેશમાં કંદોરો, કડા વેઢ વીંટી મોતી પહેર કાને, મહાજોર જોર સે મૂછ મરોડતા. મૂછનો જમાનો તો ગયો હવે. આખે આખો લીંબુ મૂછ ઉપર મૂકવામાં આવે તો પણ મૂછનો દોરો નીચો નમે નહીં એવી આંકડેદાર મૂછો રાખતા લોકો. એ મૂછ રાખો કે ન રાખો, કડા વેઢ વીંટી પહેરો કે ના પહેરો, બંગલામાં રહો, ઝૂંપડામાં રહો, રસ્તા ઉપર ફરો, આકાશમાં ફરો, આજે નવી ફેશન આવી છે. વાળની ફેશન, કપડાની ફેશન. બાકી જીવનની અંદર બે જોડી કપડાની જરૂર છે. એક જોડી ચપ્પલની જરૂર છે, એક જોડી ચશ્મા હોય તો ચશ્માની જરૂર, એક ઘડિયાળની જરૂર, ટાઈમમાં ચાલવા માંગતો હોય તો. ઘણા પાસે ઘડિયાળો ઘણી બધી હોય પણ આરામ છે ટાઈમમાં કંઈ કામ થતું હોય તો. કેટલા કપડાં. કોઈના લગ્નના રિસેપ્શનમાં જવાનું હોય તો અડધો પોણો કલાક તો એને વિચાર થાય કે આજે કપડાં પહેરવા કયા. આ શર્ટ સાથે કયો પેન્ટ મેચ થશે, એની સાથે કઈ ટાઈ મેચ થશે, એની સાથે કયો કોટ મેચ થશે, કયા જોડા મેચ થશે. મેચિંગમાં અડધો કલાક લગાડે. માણસ કેટલો બધો મોજશોખ કરે છે. નાહવાના કેટલા સાબુ વાપરે, બગલનો સાબુ જુદો ને માથાનો સાબુ જુદો. મેચિંગ. એ તૈયાર થઈ, ટીપટા થઈ, પરફ્યુમ પાવડર લગાવીને રિસેપ્શનમાં જાય ને કોઈ કેમ કે આ તારી ટાઈ બરાબર મેચ થતી નથી, કૂતરીલી કઢી જેવું મોઢું, અપસેટ. મેચિંગમાં મજા નથી, મિક્સિંગમાં મજા છે. અસંતોને જોઈ લો. સ્વામી ઘણી વખત વાત કરે કે આના આ કપડા, એક ધોતિયું ને એક ગાતરિયું ને ઉપર પાઘ. યુનોની ધર્મસભાની અંદર પ્રવચન આપી આવ્યા તો પણ અમને કોઈએ પૂછ્યું નથી તમે આવા કપડાં પહેરીને કેમ આવ્યા. ઝૂંપડામાં જવાનું હોય, મહેલમાં જવાનું હોય, દુનિયાના કોઈ પણ ખૂણે જવાનું હોય તો પણ લોકો માન સન્માન સાથે એમને બોલાવે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. મેચિંગમાં નહીં, મિક્સિંગમાં મજા છે. જમવાનું હોય તો લાકડાના પાત્રની અંદર જે કંઈ આવ્યું હોય તે મિક્સ કરીને પાણી નાખીને ભગવાનનું નામ લઈને જમી લે. આમ તો મિક્સ જ થવાનું છે ને મોઢામાં નાખ્યા પછી. ભલે થાળીમાં જુદું જુદું હોય, દૂધ પાક જુદો, કઢી જુદી, કારેલાનું શાક જુદું, મગની દાળ જુદી, રોટલી પૂરી જુદા, પણ અંદર મોઢામાં નાખો એટલે. લોકોને એટલું બધું મેચિંગનું પડ્યું છે કે મેચિંગ કરવામાં કેટલાક તો વાંઢા રહી ગયા. कड़ा वेढ़ वींटी मोती पैर काने महा जोर से मूछ मरोड़ता है, चले देखत आपकी छायड़ी को टेढ़ी पाग बांधी तन तोड़ता है. પહેલાના સમયમાં એવા ઘેર ઘર અરીસાની કે મિરરની વ્યવસ્થા નહોતી ને તો મૂછ મરોડતો બરોડતો પગમાં જોડા પડ્યા પહેર્યા હોય એનાથી ધરતી ધૂણાવતો ચાલતો હોય અને એની પાછળના ભાગમાં પડછાયો પડતો હોય તો પડછાયા સામે જોયા કરે હું કેવો લાગુ છું. એ પડછાયો જુએ કે ન જુએ, કાળ પાછળ ને પાછળ છે. અરીસો જોયો નથી ને સાઈડમાંથી, સામેથી, પાછળથી જોયા જ કરે.
અરીસામાં જોતી વખતે માણસને એટલો વિચાર સુદ્ધા આવતો નથી કે એક વખત હું નાનો બાળક હતો, કિશોર હતો, મારા શરીરમાં સ્ફૂર્તિ હતી, તાકાત હતી, દોડતો હતો, ઉડતો હતો, કેટલું બધું કામ કરતો હતો. અત્યારે કેટલું બધું પરિવર્તન મારા મુખ ઉપર, મારા શરીર ઉપર, શરીરની ચામડી ઉપર આવી ગયું. હવે ઉંમર થઈ, ભગવાનના માર્ગે વળવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, આત્માના કલ્યાણના માટેનો કંઈક વિચાર કરવો જોઈએ. એવી પ્રકારનો અરીસો જોતી વખતે માણસને આવતો જ નથી. લોકોને અરીસાનું એટલું ઘેલું લાગ્યું હોય છે. વચ્ચે મેં એક પ્રસંગ વાંચેલો, રમૂજી દ્રષ્ટાંત છે. ઘણી વખત રમૂજમાં અને રમૂજમાં માણસ કે વિદ્વાનો કે સાહિત્યકારો આપણને ઘણું બધું કહી જતા હોય છે. એક નાનો બાળક હતો, એ બાળકે આવીને એના બાપને વાત કરી કે પપ્પા પપ્પા મેં આજે 7 માખો મારી નાખી. 7 માખો મારી. એમાં 5 માખો માદા હતી, ફિમેલ હતી, અને 2 મેલ હતી. એના બાપને જરા જિજ્ઞાસા જાગી કે શું કહેવા માગે છે, કે કેવી રીતે મારી, ક્યાં મારી, શું હતું, કેવી રીતે. પેલા બાળકે કહ્યું બાપુજી આ 7 માખો છે ને એ અરીસા ઉપર હતી, અરીસા ઉપર, મિરર ઉપર. પણ તને ખબર કઈ રીતે પડી કે આની અંદર 5 માખો ફિમેલ હતી ને 2 માખો મેલ હતી? તો કે પપ્પા એમાં 5 માખો છે ને અરીસા ઉપર ચોંટીને બેઠેલી, અને 2 માખો એની બોર્ડર ઉપર હતી. ખબર પડી? પર્સની અંદર માળા ન હોય, કંઠી ન હોય, સ્વામીનો ભગવાનનો ફોટો ન હોય, પણ મિરર તો હોય જ. એ મિરરમાં જુઓ કે ન જુઓ. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે, કાલ કિસી કો ન છોડતા હૈ. કાળ કોઈને છોડતો નથી. પણ મરવાનું કોઈને ગમતું નથી. મરવાની વાત આવે ને, એક ડોશીમાં એટલું કંટાળ્યા, વિધવા બાઈ હતા, જંગલમાં જાય, ઘાસ લઈ આવે, લાકડા લઈ આવે, ભારો લઈ માથા ઉપર મૂકીને ઘેર આવે, વેચે અને જીવન નિર્વાહ ચલાવે. અને એક દિવસ લાકડાનો ભારો વધારે વજનદાર થઈ ગયો, થાકી ગઈ. રસ્તાની અંદર એક વૃક્ષના શીતળ છાયામાં ભારો નીચે મૂકી અને બોલી કે હે ભગવાન, હવે તો કાળ આવે તો સારું, મૃત્યુ આવે તો સારું. અને એક માણસ મૂર્તિમાન ત્યાં આગળ આવીને ઉભો રહ્યો કે ચાલો, કે તમે કોણ છો? તમે હમણાં ભગવાનને પ્રાર્થના ના કરી કે હે ભગવાન, હવે તો મૃત્યુ આવે તો સારું? હું સાક્ષાત મૃત્યુદેવ તમને લેવા માટે આવ્યો છું. પેલી બાઈને થયું કે હા તો ઉપાડશે. ડરી ગઈ, ગભરાઈ ગઈ ને કહેવા માંડી પગે લાગીને કે તમને મેં એટલા માટે નથી બોલાવ્યા. કે શું કામ બોલાવ્યા છે? કે આ જંગલ છે, રસ્તામાં કોઈ બીજા માણસો મળ્યા નહીં, લાકડાના ભારાનું વજન વધારે છે, મારા માથા ઉપર મૂકો, ઘર ભેગી થાવ, મારે મરવું નથી. મરવાનું કોઈને ગમતું નથી. આવી ભાગવતની પારણ ચાલતી હતી, અને એની અંદર શાસ્ત્રીજીએ કથા પ્રવચનની અંદર વાત કરી કે જેને કાળ નજીક આવે, મૃત્યુ નજીક આવે, એને યમદેવ પાડા ઉપર બેસી અને લેવા માટે આવે. સાંજના કથા પૂરી થઈ. નાનું એવું ગામડું હતું, અને ગામડાની અંદર તો ઘરની વ્યવસ્થા આપણે જાણીએ છીએ. ગામડામાં જે રૂમ હોય એને દરવાજો હોય, બાકી આંગણા બધા ખુલ્લા હોય. ઉનાળાનો સમય હતો, ગરમી ખૂબ લાગતી હતી, એટલા માટે એ બાઈ છે ઘરના આંગણાની અંદર ખાટલો નાખીને સૂતી. એને એકનો એક દીકરો હતો. લગ્ન પ્રસંગે બહારગામ ગયેલો અને ત્યાં ન ખાવાનું ખાધું ને ગરમીની અંદર એને ગરમી લાગી ગઈ. ધાણી ફૂટે એવો તાવ, તો દીકરાને ઘરના અંદરના રૂમની અંદર સુવડાવી
આ બાઈ પોતે ખાટલો નાખીને ઘરના આંગણામાં સૂતી, અને બન્યું એવું, એમાં એક પટેલનો પાડો છૂટ્યો અને ફરતો ફરતો આવ્યો આંગણાની અંદર. આપણને ખજવાળાવે ભગવાને હાથ આપ્યા છે, હાથથી ખજવાળીએ. આ પાડાને ખજવાળાવા માંડીને માંડ્યો પોતાનું માથું આ ખાટલાની પાંગત સાથે ઘસવા માંડ્યો. અને એમ કરતા એનું શીંગડું પાંગતમાં ભરાણું. ખાટલો હલવા માંડ્યો. ખાટલો તો એવો ઊંચો ને ભદાક કરતા પડ્યા નીચે, ડોશીમાં નીચે. આમ આમ આંખો ચોળતા ચોળતા સ્વપ્નમાં વિચાર કરવા માંડે કે આ સ્વપ્ન છે, સાચું છે કે શું છે. એને કથાની અંદર આવેલા સાંભળેલા શબ્દો યાદ કર્યા. કથામાં સાંભળેલું કે જેને મૃત્યુ નજીક આવે તેને યમદેવ પાડાનો ઉપર બેસીને લેવા માટે આવે. ખોળો પાથરીને પગે લાગ્યો, હે યમદાદા, તમે ભૂલા પડ્યા છો. તમે જેને લેવા માટે આવ્યા છો ને એ માંદાનો ખાટલો અંદર છે, માટે અંદર જાઓ. મારા તો નખમાંય રોગ નથી. અંદર કોણ હતું? એનો એકનો એક દીકરો, જુવાન જોત દીકરો, એને લઈ જાઓ, બાકી મારે નથી મરવું. મરવાનું કોઈને ગમતું નથી, પણ મર્યા વગર છૂટકો નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5-25 વર્ષ પછી પણ આપણો આ દેહ પડવાનો 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 પડવાનો. તો કાળના મુખમાંથી મુક્ત થવા માટે ભગવાનની અનન્ય ભાવની ભક્તિ કરવાની જરૂર છે. ભગવાનને હૃદયથી પ્રાર્થના કરવાની જરૂર છે. ભગવાનની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર લખ્યું, અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. કે જે મારી અનન્ય ભાવે કરીને ભક્તિને ઉપાસના કરે છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. અનન્ય ભાવની ભક્તિ જોઈએ. એક જ આધાર. સ્વામી ઘણી વખત વાત કરે, અત્યારે તો ઘરઘંટી આવી ગઈ અને બીજી મશીનની ઘંટીઓ આવી ગઈ. પહેલા તો હાથ ઘંટી હતી. અને મહિલાઓ વહેલા સવારની અંદર ભગવાનનું નામ લેતા લેતા એ ઘંટી ઉપર દળવા માટે બેસે. ભગવાનનું નામ લેતી જાય, અનાજ ઓરતી જાય, ઘંટીથી દળતી જાય. એમાં એક્સરસાઇઝ પણ થાય. સવારના વહેલી સવારમાં ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ લે. અને એક એક દાણો પીસાય, એ દાણાના લોટની અંદર પણ ભગવાનના નામનો પ્રવેશ થઈ જાય. અને એના દ્વારા જે રોટલી ને રોટલો થાય અને જે કોઈ જમે એની બુદ્ધિની અંદર પ્રકાશ થાય, એની બુદ્ધિ નિર્મળ બને, પવિત્ર બને. એ દળે ત્યારે કેટલાક અનાજના દાણા એ વચ્ચેના ભાગની અંદર જે ખીંટી હોય, જેના આધારે ગોળ ગોળ જે ફરે ત્યાં બેઠા રહે. 2 કલાક દળે, પરસેવે રેબજેબ થઈ જાય. 2-3 કિલો લોટ દળી નાખે, ટોપલો ભરીને દળી નાખે કદાચ, પણ જેટલા દાણા એ વચ્ચે ખીલાની આજુબાજુ બેઠા છે એનો વાંકો વાળ ન થાય. અનંત જન્મથી અને અનંત કાળથી આ કાળ અને માયાબેનની ઘંટી ચાલુ ને ચાલુ છે. પેલી તો 2 કલાક દળીને ભગવાનનું નામ લઈને બીજું કામે વળગે. પણ માયાબેન આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પોતાની ઘંટી ચાલુ જ છે. એમાં પકડી પકડીને ઓરે છે અંદર આપણા જેવાના. પણ જે કોઈ ભક્ત, જે કોઈ મનુષ્ય, જે કોઈ બુદ્ધિશાળી ભગવાન અને સંતના ખીલાની આજુબાજુમાં બેસી જાય એનો વાંકો વાળ ન થાય. चलती चक्की देख के दिया कबीरा रोय, 2 पाटल के बीच में साबुन बचा न कोई. બુદ્ધિશાળીને વિચાર આવે છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રો. કબીર રડવા માંડ્યા.
દો પાટલ, બે પડળ હોય છે ને ઘંટીને, સાબુત બચા ને કોઈ. કોણ બચ્યું? એ ખીલાના આધારે બેઠા છે એ. તો જેને ભગવાનનો આશરો છે, ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, ભગવાનનું નામ જેના હૈયામાં ને વાણી ઉપર રમે છે, એ વ્યક્તિ ઉપર કોઈ પણનો, કોઈ પણ તત્વનો કે કોઈ પણ શક્તિનો એવો પ્રભાવ નથી કે એને મારી શકે, બાળી શકે. ભગવાનની અનન્ય ભાવની ભક્તિ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ નાની ઉંમરમાં હતા અને અયોધ્યાની અંદર તે વખતે રહેતા હતા, ત્યારે એમનું નામ હતું ઘનશ્યામ. ઘનશ્યામ મહારાજ પોતે વહેલી સવારમાં સરયુ નદીમાં સ્નાન કરવા માટે જતા, પૂજા કરતા, ઘણા બધા મંદિરોની અંદર દર્શન કરવા માટે જતા, અને જે મંદિરની અંદર રામચરિત માનસની કથા ચાલતી હોય ત્યાં કથા સાંભળવા માટે બેસતા. સવારના પણ જાય અને સાંજના પણ જાય. એક દિવસ એવું બન્યું કે સાંજના ઘેરથી નીકળતી વખતે પોતાના માતુશ્રી ભક્તિ માતાને કહ્યું કે હું હવે અત્યારે મંદિરમાં કથા સાંભળવા માટે જાઉં છું. ભક્તિ માતાએ કહ્યું તમે જલ્દી આવી જજો પાછા, મોડું નહીં કરતા. અત્યારે રાતના સમયની અંદર ચોર ચક્કા લૂંટારું ઘણા બધા ફરતા હોય, માટે માતાનું હૃદય છે, બાળકની ચિંતા હોય, બાળકની ખેવના હોય. ભક્તિ માતાએ કહ્યું તમે જાઓ પણ જલ્દી પાછા આવજો. ઘનશ્યામ મહારાજ પોતે મંદિરમાં દર્શન કરી, કથા ચાલતી હતી, કથા સાંભળવા માટે બેસી ગયા. અને ઘણી વખત કથા બહુ લાંબી ચાલે. શ્રોતાનો ઉત્સાહ જોઈને અડધો કલાક, કલાક વક્તા કથાને સમય વધારે, કલાક વધારે સમય લઈ લે. કથા લાંબી ચાલી અને આ બાજુ પળે પળે, મિનિટે મિનિટે ભક્તિ માતાને મનમાં ચિંતા થવા માંડી. ઘનશ્યામ ક્યારના ગયા છે, હજી પાછા નથી આવ્યા, હજી પાછા નથી આવ્યા, શું થયું? આઠ વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, જમવાનું બાકી, અને છતાં પણ ન આવ્યા. એટલું બધું ચિંતન થવા માંડ્યું, ચિંતા થવા માંડી, શું થયું? અને 10 વાગ્યા પછી ઘનશ્યામ કથાની સમાપ્તિ થયા પછી ઘેર પાછા આવ્યા. ભક્તિ માતાને એટલો બધો ક્રોધ આવ્યો, મનમાં નક્કી કર્યું કે આજે ઘનશ્યામ આવે તો દરવાજો ખોલવો જ નહીં. ભગવાન પોતાના ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે પૃથ્વી પર પધારતા હોય છે. ભક્તિ માતાની અનંત જન્મની સાધના અને એની મનોકામના હશે કે ભગવાન મારા પુત્ર બને, હું એની માતા બનું. ઘનશ્યામ મહારાજે આવીને ટકોરો માર્યો. ભક્તિ માતાએ પ્રશ્ન કર્યો તમે કોણ? તમારો પરિચય આપો. એમના હું દરવાજો રાતના 10 વાગે ન ખોલું. આ પ્રસંગ હરિલીલામૃત ગ્રંથની અંદર આપવામાં આવ્યો છે. ઘનશ્યામ મહારાજે જવાબ આપ્યો કે હું ઘનશ્યામ. ભક્તિ માતાને એક તો ક્રોધ તો હતો જ કે મેં કહ્યું હતું કે જલ્દી પાછા આવજો, અને છતાં પણ જલ્દી આવ્યા નથી, મોડા આવ્યા છે. આજે થોડી મશ્કરી કરવી ને એને ઘરમાં ઘૂસવા ન દેવા. ભક્તિ માતાએ કહ્યું કે ઘનશ્યામ જો હો, ઘન એટલે વાદળ, અને શ્યામ એટલે ભૂરા વાદળ, આમ વાદળી વાદળ. અને પાણી ભરેલા વાદળ હોય તો અહીંયા વરસવાની કઈ જરૂર નથી, જંગલમાં જઈને વરસો. ઘનશ્યામનો અર્થ થાય છે પાણી ભરેલા વાદળ. અહીંયા વરસવાની જરૂર નથી, જતા રહો, જાઓ, દરવાજો નહીં ખુલે. ઘનશ્યામ મહારાજે કહ્યું કે હું નીલકંઠ,
નીલકંઠનો અર્થ થાય છે મોર. જેનો કંઠ છે નીલ કલરનો છે, નીલ રંગનો છે. તો કે પર્વતના શિખર ઉપર જઈને બેસીને ત્યાં ગહેકો, અહીંયા ગહેકવાની જરૂર નથી. ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે હું ધર્મપુત્ર છું. ભક્તિ માતાએ કહ્યું આટલું બધું ખોટું બોલો છે? ધર્મને કોઈ પુત્ર જ નહોતો. ધર્મને અર્જુનના મોટા ભાઈ યુધિષ્ઠિરને કોઈ પુત્ર જ નહોતો. તમે આટલું બધું ખોટું બોલો, દરવાજો નહીં ખુલે, જાઓ. ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે હું ભક્તિ પુત્ર છું. ભક્તિ માતાએ કહ્યું ભક્તિ પુત્ર, તો ભક્તિને તો બે પુત્ર હતા, વૈરાગ્ય ને જ્ઞાન. તમે ખોટું બોલો છો, દરવાજો નહીં ખુલે. અને છેવટે ભક્તિ માતાને પોતાના પુત્રને મળવાની તાલાવેલી જાગી, ઝંખના જાગી. ઘનશ્યામ પ્રભુએ છેવટે કહ્યું કે માં હું તારો લાડલો. એ શબ્દ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે માં હું તારો છું, તારો લાડલો છું. ભક્તિ માતાએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય દરવાજો ખોલ્યો અને ઘનશ્યામને ભેટી પડ્યા, ઘનશ્યામને વહાલ કરવા માંડી પડ્યા. જ્યાં સુધી જીવાત્મા ભગવાનના ધામના દરવાજા આગળ આવીને ઊભો રહીને એમ કે ટકોરો મારીને કે મારું નામ આ છે, હું 6 ગામનો છું, પાટીદાર, રહેવા દે, દરવાજો નહીં ખુલે. હું કરોડપતિ છું, અબજોપતિ છું, હું પ્રધાન છું, મિનિસ્ટર છું, આટલું ભણેલો છું, દરવાજો ન ખુલે. મેં કરોડ રૂપિયાનું દાન કર્યું છે, દરવાજો ન ખુલે. હું આટલો વિદ્વાન છું, વક્તા છું, કીર્તનકાર છું, ભજનકાર છું, દરવાજો ન ખુલે. મેં આટલા વર્ષો સુધી તપ કર્યું છે, ચાંદ્રાયણ કર્યું છે, ધારણા પાણા કર્યા છે, વર્ષી તપ કર્યું છે, દરવાજો ન ખુલે. જ્યાં સુધી આપણા હૈયાની અંદર સાધનાનો, એ ભક્તિનો, તપશ્ચર્યાનો અહંકાર હોય, માન હોય, ગર્વ હોય, અને આપણે દેહ ભાવે કરીને આપણી જાતને રજૂઆત કરતા હોઈએ કે હું આ છું, ત્યાં સુધી દરવાજો, ભગવાનના ધામનો દરવાજો ન ખુલે. જીવાત્મા જ્યારે પુકારે પ્રભુ હું તારો છું, ભગવાન અને સંત વિચારે કે દુનિયામાં તું બૈરાનો નહીં, છોકરાનો નહીં, કુટુંબ કબીલાનો નહીં, નાતનો નહીં, જાતિનો નહીં, અને તું મારો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બિરાજમાન હતા અને એક હરિભક્ત આવીને પગે લાગ્યો, માથું નીચું મૂકીને પ્રણામ કરતો હતો. સ્વામીએ પૂછ્યું કોણ? કે સ્વામી મા બાપ હું તમારો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તું સ્ત્રીનો નહીં, પુત્રનો નહીં, સંસારનો નહીં, કોઈનો નહીં, મારો. જ્યાં અક્ષરધામનો અધિકારી. બસ ભગવાનની પાસે ને સંતની પાસે બસ આટલી જ પ્રાર્થના કરવાની છે કે હું તમારો છું. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર ને વડતાલની અંદર ને બધી જગ્યાએ વિચરણ કરે, તત્વજ્ઞાનની ઘણી બધી વાતો પણ કરે. એમાં સુરો ખાચર ને, અલયો ખાચર ને, માત્રો ધાધલ ને, વસ્તો ખાચર ને બધા કાઠી દરબારો ઠીમે ઠીમ મહારાજની સાથે ભેગા ફરતા. તત્વજ્ઞાનની ઝીણી ઝીણી વાતો થાય, સૂક્ષ્માતિ સૂક્ષ્મ અણોરણિયાન મહતો મહિયાન ને બધી વાતો થાય. પછી મહારાજ સુરા ખાચરને પૂછે, ભણે બાપુ, સુરા બાપુ તમને આમાં સમજણ પડી? સુરા ખાચર કે મહારાજ આમાં અમને કઈ ખબર નથી, તમે જે વાત કરો ને ઉપરથી જ જાય છે, ઉપરથી જ જાય છે, સાંભળતાય નથી, અને સાંભળ્યો તો અમને સમજણ પડે તેમ છે નહીં. અમે તો મહારાજ એટલું સમજીએ છીએ, મહારાજ તમે હમણાં ને અમે તમણા, તમે અમારા છો અને અમે તમારા છીએ. મહારાજ કે સમજી સમજીને માત્ર આટલું સમજવાનું છે. આ 9 દિવસની પારાયણ સાંભળ્યા પછી માણસે સમજવાનો જે સાર છે આટલો છે કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આ દુનિયાની અંદર સાચા સગા, સાચા પ્રેમ કરવાવાળા, પ્રીતિ કરવાવાળા, નિસ્વાર્થ ભાવે
આપણા આત્માને માયાના ફંદામાંથી મુકાવીને અક્ષરધામના અધિકારી કરવાવાળા સાચા સંત પ્રમુખ સ્વામી માત્ર એક આપણા એકલાના છે, આવું જ્યારે સમજાય તો આ પારાયણ સાંભળી સાર્થક. આટલું જ સમજવાનું છે. 5 માળા ઓછી ફરે, વધારે ફરે, 1 ટાણા થાય, 2 ટાણા થાય, 3 ટાણા થાય, 5 ટાણા થાય, ચિંતા ન કરતા. મનમાં એટલી ગાંઠ વાળવાની જરૂર છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર મારા સાચા સગા કોઈ પણ હોય તો ભગવાન અને સંત છે. અનન્ય ભાવ આપણી સાધનાની અંદર આવવો જોઈએ. આપણે સમજાવવું જોઈએ, મહિમા સમજાવવો જોઈએ કે કાળના મુખોની અંદરથી મુક્ત કરવાવાળા ભગવાન અને સંત સિવાય કોઈ નથી. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, કારણ કે એના અનુસંધાનની અંદર સુખદેવજી, કારણ કે પરીક્ષિતના માટે માત્ર 7 જ દિવસ બાકી છે. 7મા દિવસે ક્યારે તક્ષક નાગ આવશે, ક્યારે કરડશે ખબર નથી. એ ટૂંકા આયુષ્યની અંદર સુખદેવજી પરીક્ષિતને ભગવાનની અંદર વૃત્તિ ચોંટે, ભગવાનનો મહિમા સમજાય, એના માટે આવા બધા પ્રસંગો કહે છે. કે જેવી રીતે હાથીએ અનન્ય ભાવે કરીને ભગવાનની પ્રાર્થના કરી, એ પ્રાર્થના ભાગવતમાં સંસ્કૃતમાં લખાણી છે, બાકી સંસ્કૃતમાં હાથી બોલ્યો નથી. એને હૈયામાં ભાવ પ્રગટ થયો. વાણીથી પ્રાર્થના કરો એની કોઈ મહત્તા નથી, જીભથી પ્રાર્થના કરો એની કોઈ મહત્તા નથી. હૈયામાં અનન્ય ભાવ જાગવો જોઈએ. અને શબ્દોની શું તાકાત છે! ભગવાન કેટલે બધે દૂર બેઠા છે. આપણે અહીંયા બોલીએ અને આપણો શબ્દ છેક ભગવાન સુધી પહોંચે, શબ્દમાં કોઈ તાકાત ખરી? હરીન્દ્ર દવે એવા મહાન કવિ, એ પોતાના પુસ્તકની અંદર લખે છે કે હું જ્યારે કવિતા બનાવું છું ત્યારે એમ લાગે છે કે હું જીવું છું. જ્યારે કવિતા બનાવું છું ત્યારે એમ લાગે છે કે હું જીવું છું. એનું જીવન, એની પળપળ કવિતા સાથે સંકળાયેલા છે. અને એણે સ્વામીને પ્રાર્થના કરી, શબ્દોની સંગત દો છોડી મારા સ્વામી, મને આપો એક અનહદનો સૂર.